તરફ સુરેન્દ્રનગરના શિયાણી ગામ નજીક ભોગાવો નદી પર અંદાજિત ₹17 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પુલના કામ પર હવે ભ્રષ્ટાચારની ગંભીર આશંકા ઊભી થઈ છે। 6 મહિના પહેલા બનાવવામાં આવેલ પુલમાં પ્રથમ જ વરસાદમાં તિરાડો અને ગાબડા પડતા પેચિંગ વર્કની સમગ્ર હકીકત બહાર આવી છે। લીંબડી શિયાણી વચ્ચે આવેલ આ પુલ પરિવહન માટે મહત્વપૂર્ણ છે, કારણ કે અગાઉ અહીં કોઝવે હોવાથી વરસાદમાં પાણી ફરી વળતા 17 જેટલા ગામો તાલુકાથી સંપર્ક વિહીન થઈ જતા હતા। આ સમસ્યાના નિવારણ રૂપે તૈયાર કરાયેલ પુલ હવે પોતે જ નવો પ્રશ્ન બની ગયો છે। ગાબડા અને તિરાડોને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને નાયબ કલેક્ટરને લેખિતમાં જાણ પણ કરી છે, છતાં હજુ સુધી કોઈ અધિકારીને સ્થળ પર આવતા નહીં જોઈ શકાયો। તો હવે લોક માંગ ઉઠાવી રહ્યા છે કે પુલના કામની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ભૂલચૂક કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં લોકોને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે।